સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે માર્ચ મહિનાની 18મી તારીખ અને સોમવારનો મહાપવિત્ર દિવસ છે અને 1189મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 840મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 56ના વચનામૃતની અંદર આપણા જીવનની અંદર આપણે આધ્યાત્મિક માર્ગે ચાલેલા છીએ. એની અંદર જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એ આમ તો આપણા જીવનની અંદર એ બધા શુભ ગુણો કહેવાય, પણ એ શુભ ગુણને વિશે પણ પોતાના જીવનની અંદર આપણને માન અથવા તો અહંકાર આપણને આવતો હોય છે. એટલે એ ન હોય એવા જે પરમ એકાંતિક સત્પુરુષ છે તેના હૃદયની વિશે સાક્ષાત ભગવાન નિવાસ કરીને રહે છે. આગળ આપણે જઈએ તો મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ તથા બીજા જે શુભ ગુણ તેને યોગે કરીને માન આવે, તે માનને કયા ઉપાય કરીને ટાળવું? મુક્તાનંદ સ્વામી પોતે મહારાજને આ પ્રકારે આધ્યાત્મિક માર્ગની અંદર અતિ ઝીણવટપૂર્વકનો પ્રશ્ન પૂછે છે. આમ સામાન્ય રીતે તો આપણા બધામાં કંઈકનું કંઈક માન પડેલું જ હોય છે, પરંતુ કહેવાય છે કે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ જેવા શુભ ગુણ હોય અને એને યોગે કરીને માન આવે. અને એ તો એક બહુ જ મોટી વાત કહેવાય, કારણ કે ભગવાનના ભક્તને તો કે ગુણ કો માન ન આવે એવું હોવું જોઈએ, એને બદલે માન આવે છે. તે માનને કયા ઉપાય કરીને ટાળવું? પ્રશ્ન જો બરાબર આપણને સમજાય તો મહારાજ એનો જે ઉત્તર આપશે ને એ પણ આપણને બરાબર સારી રીતે સમજાશે. પહેલી વાત તો વિચારે કરવાની કે જેમ ઘરની અંદર ઘઉં આપણે આપણા ઘરમાં 12 મહિના ખાવા માટે ભર્યા હોય તો એની સાફ સૂફી કરીને અંદરથી કાંકરા, કુસ્કી, નાનું મોટું કચરું બધું સાફ કરીને ભર્યા હોય તો જ્યારે પણ આપણે જરૂર પડે ત્યારે એ કોઠાની અંદરથી કાઢીને આપણે આપણા રસોઈ માટે લોટ દળવાનું કામ કરીએ. પરંતુ બને કેવું કે કાંકરા, કાંકરી, કુસકું બધું વીણીને સાફ તો કર્યા છે, પણ લાંબા સમય સુધી જ્યારે એ અનાજ પડ્યું રહ્યું છે ત્યારે એમાં ધનેડા જેવી એક વસ્તુ, જે જીવ જંતુ છે ઉત્પન્ન થાય છે. એટલે એના કારણે કરીને ચોખ્ખા કરેલા ઘઉં પણ
ફરી વખત આપણે સાફ કરવા પડે. અને એના માટે થઈને આપણે બધી ગામડામાં જોયેલું છે વર્ષો પહેલા કે ખાટલા ઉપર કે પછી જમીન ઉપર એ મોદ અથવા તો પ્લાસ્ટિક હોય તો એ પાથરીને પછી ઘઉંને એની અંદર પોળા કરે અને તડકાના તાપની અંદર મૂકવામાં આવે એટલે ગરમીના પ્રકોપના કારણે કરીને ધનેડા જતા પણ રહે. અને છતાંય પણ રહી ગયા હોય તો દેશી ભાષામાં આપણે સમજીએ કે સુપડા વડે કરીને ઝાટકણી કરે ને તો એમાં પણ એ બાકી રહેલા પણ જતા રહે. ચોખ્ખા જ ઘઉં હતા પણ આવો એક પ્રશ્ન ઊભો થયો એમ આપણે જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ જેવા શુભ ગુણ આપણા જીવનની અંદર આપણને આવ્યા છે પણ એની અંદર આપણને માન આવે છે. આપણે જાણીએ કે કદાચ જીવનની અંદર જ્ઞાનમાં ઓછું સમજાય તો કદાચ ચાલે. વૈરાગ્યની અંદર આપણે બીજા વૈરાગી સંતના જેટલો વૈરાગ આપણામાં ઓછો હોય તો પણ ચાલે. ભક્તિના બાબતની અંદર પણ આપણને બીજા સારા સંતના અંતરની અંદર જેવી ભક્તિ પડી હોય એવી કદાચ ઓછી હોય તો પણ ચાલે. પરંતુ અંતરની અંદર એ ગુણનું માન આવે ને એ ના ચાલે. ભલે અતિ ઉત્કૃષ્ટ પ્રકારનું જ્ઞાન હોય, ઉત્કૃષ્ટ પ્રકારનો વૈરાગ્ય હોય અને મહારાજે આપણને બતાવેલી છે એવી નવધા ભક્તિ પણ ઉત્કૃષ્ટ પ્રકારની હોય પણ છતાંય ઊંડે ઊંડે જો એનું જ્યારે આપણને માન આવે છે એ શુભ ગુણને દાબી દે છે. આ બહુ જ સત્સંગની અંદર સમજવા જેવી વાત છે કે શુભ ગુણ હોય પણ એ દબાઈ જાય. છતાંય પણ મહારાજની પાસે મુક્તાનંદ સ્વામી જેવા સંત પોતે પ્રશ્ન પૂછીને રસ્તો ગોતે છે. જેમ આપણે જાણીએ છીએ કે એસટી બસની અંદર એક દરવાજેથી આપણે ઉપર ચડીએ એટલે અંદર બેસવાનું મળે. પણ ક્યારેક આવો એક્સિડન્ટ થાય ને તે વખતના સમયની અંદર એક જ દરવાજેથી બધાને બહાર નીકળવું અસંભવ છે. તો એના માટે એસટી બસની અંદર પણ ગુજરાત સરકારના સારા એન્જિનિયરોએ નક્કી કર્યા પ્રમાણે એક પાછળના ભાગની અંદર છેલ્લી સીટની આજુબાજુ સંકટ સમયે નીકળવા માટેની બારી અથવા તો દરવાજો એવું લખ્યું હોય અને મૂક્યું હોય. એ કંઈ રોજ બરોજ એને ખોલવાનો ન હોય. ક્યારેક વર્ષે 2 વર્ષે 5 વર્ષે કંઈક બસની અંદર એક્સિડન્ટ થાય અથવા તો બસમાં આગ લાગે અને જ્યારે નીકળવાનું થાય ત્યારે બધાને એક સાથે નીકળવું હોય તો નીકળી ન શકે. પણ એક સંકટ સમયની બારી કે દરવાજો એ મૂકેલ જ હોય છે. એમ બહુધા સત્સંગની અંદર જ્યારે આપણે આ પ્રમાણે આ બધા જ શુભ ગુણ આપણા જીવનની અંદર લાવીએ છીએ અને પછી એનું માન તો આવે જ છે. એક વાત તો એક સત્ય છે. એટલે એ માન ન આવે એના માટે થઈને મુક્તાનંદ સ્વામી પોતે પ્રશ્ન પૂછે છે કે આવ્યું કદાચ માન તો એને ટાળવું કેવી રીતે. જેમ માણસ પોતે પોતાના જીવનની અંદર પોતાના માતાના સ્તન દ્વારા એ દૂધપાન કરીને મોટો થયો હોય, મજબૂત બાંધાનું શરીર હોય અને નખમાંય રોગ ન હોય, પણ ક્યારેક પ્રકૃતિ બદલાય કહેતા કે વાતાવરણ ચેન્જ થાય અને એ વાતાવરણની અંદર આપણે જાણીએ એ પ્રમાણે કોઈને ઝાડા થાય, કોઈને ઉલટી થાય, કોઈને તાવ આવે. આ બધી પ્રકારના
રોગ જ્યારે આવવાના શરૂ થાય છે ત્યારે આમ આવે નહીં, પણ આવ્યા તો એનું કારણ આપણે જાણવું પડે કે ભાઈ આવ્યું છે તો હવે એને રસ્તો શું. તો આપણે જૂના જમાનામાં તો શું લોકો વાતો કરતા કે કંઈક એવી પેટની ગડબડ હોય અથવા તો કંઈક ઝાડા થયા હોય તો 1-2 ટાઈમ આપણે ખાવાનું જતું કરી દઈએ, એટલે વગર કહીએ એ પેટની અંદર જે પાચન શક્તિ નબળી પડી હોય એ પાછી સક્રિય થઈ જાય. પણ અત્યારના જમાના પ્રમાણે કહેવાય છે કે એની દવા આપણે લઈએ એટલે એનાથી આપણને થોડીક ઘણી દુખાવાની રાહત રહે. પરંતુ કહેવાય છે કે પેટની અંદર પિત્તાશયની કોથળીની અંદરમાં જ્યાં એક નાની એવી ચણાની દાળ જેવડી જ પથરી પડી હોય, એ ત્યાં પડી હોય ત્યાં સુધી કાંઈ પ્રશ્ન ન હોય, પણ ક્યારેક ત્યાં આગળ થોડી ઘણી હલે ચલે ને આગી પાછી થાય ત્યારે જેના પેટની અંદર પથરી છે એને તો પ્રશ્ન અને દુખાવો થાય, પણ ઘરની અંદર રહેનાર વ્યક્તિઓને પણ મનમાં એમ થાય કે અમારા ભાઈને બહુ દુખે છે, એ ચિંતામાં આવી જાય. હવે કરવું શું? અને ત્યારે તે વખતે ગામની અંદર તો આપણે જાણીએ એ પ્રમાણે આયુર્વેદિકનું કે હોમિયોપેથિકનું ભણીને પ્રેક્ટિસ કરતા હોય એટલે એલોપેથિકની દવા આપે, ખબર પડી જાય કે દુખાવાના મારણની દવા જોઈએ, એટલે તરત જ તે વખતે પેરાસિટામોલનું ઇન્જેક્શન ભરી અને તરત આપે ને ત્યાં 5 મિનિટમાં દુખાવો બંધ થઈ જાય. અંદર પડેલી જે પથરીનો દુખાવો શરીરમાં થતો હતો અને હજુ પણ ચાલુ જ છે, પણ ઇન્જેક્શનના પ્રભાવના કારણે કરીને એ દુખાવો દબાઈ ગયો. દુખાવો મટ્યો ન કહેવાય. જેમ આપણને તાવ આવે ત્યારે આપણું શરીરે ધગધગતું હોય અને શરીરે આખું તૂટતું હોય, માથું સખત દુખતું હોય, ત્યારે આપણને ઇન્જેક્શન આપે એટલે આપણને તરત જ 5-10-15 મિનિટમાં પરસેવો વળી જાય અને તે વખતે આપણને એમ થાય કે હાશ તાવ ગયો. તાવ ગયો નથી, તાવ અંદર છે જ સુષુપ્ત રૂપે, પણ એ તાવના કારણે કરીને જે શરીરની અંદર જે દુખાવો થતો હતો એ દુખાવો દબાઈ ગયો. તાવ ગયો ક્યારે કહેવાય કે દવા લેવી જ ન પડે અને ખૂબ સારી રીતે પોતે પોતાનું કાર્ય કરી શકે ત્યારે ગયો કહેવાય. બાકી તો આપણે ત્યાં ઘણી વખત નથી બનતું કે આપણે પૂછીએ કે શું છે, કે તો તાવ આવે છે કે ચડ ઉતર થયા કરે છે. હવે ગોળીનો પ્રભાવ હોય ત્યાં સુધી દબાઈ જાય ને પછી પ્રભાવ જ્યારે ઓછો થઈ જાય ત્યાં પાછો આવે, પણ મૂળ મરતો નથી. એ તાવનો દુખાવો આપણને આ દવાના કારણે કરીને ઓછો લાગે પણ અંદર પડ્યો છે એમ આપણે પણ ઘણી વખત જાણીએ છીએ. પણ જ્યારે એને કહેવાય છે કે પેટની અંદર રહેલી પથરીને ઓપરેશન કરીને કાઢી નાખવામાં આવે પછી લાઈફ ટાઈમ માટે કોઈ ચિંતા જ નહીં. એમ આધ્યાત્મિક માર્ગની અંદર આપણામાં રહેલા શુભ ગુણનું જો માન આવ્યું હોય, આપણને પ્રભુદત્ત માન કદાચ આવ્યું હોય, વારસાગતની અંદર હોય, એમ મુશેતા દેનારા કેટલાક વડીલોને ત્યાં દીકરાઓના જન્મ થાય તો એ એવા બાપ એવા બેટા, તો એને એનો થોડો ઘણો અહંકાર હોય, લોક જગતનો પણ અહંકાર હોય, માન મોટપ હોય, પૈસા ટકે સુખી હોય એનો અહંકાર ને એવું બધું હોય. પણ અહીંયા તો આપણને મહારાજ પોતે કહે છે કે જ્ઞાન, હવે જ્ઞાન જ પોતે આપણા જીવનની અંદર સંપૂર્ણપણે આધ્યાત્મિક માર્ગમાં જાણપણું આપે છે. અને એમાં જો જ્યારે માન આવે ત્યારે જબરજસ્ત ખોટનો ધંધો થયો કહેવાય. અને આવે જ છે.
અને ત્યારે જ વ્યક્તિ જુદી પડે ને, સત્પુરુષ અને સાધુ, સત્પુરુષ અને વ્યક્તિ, સત્પુરુષ અને ભગવાન અને ભક્ત સત્સંગી, એ બેની અંદર જુદાઈપણું આપણને ક્યાં લાગે? તો કે ગમે તેટલા સન્માન થતા હોય તો પણ ક્યારેય સન્માનની અંદર લેવાઈ ન જાય. પૂજ્ય ડોક્ટર સ્વામી વાત કરે છે કે આખા વિશ્વના ઇતિહાસની અંદર એક પ્રસંગ એવો બન્યો હશે કે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ આફ્રિકાની અંદર ઉજવવાની હતી અને ત્યારે સારંગપુરની અંદર જે સંતો વિદ્યાભ્યાસ કરતા હતા એ બધાને મનમાં વિચાર આવ્યો કે બાપાને આપણે જન્મદિવસે સરસ મજાનો હાર મોકલીએ. હવે ગુલાબ જેવા પુષ્પનો હાર લઈને બનાવીએ તો ખરા, પણ ત્યાં પહોંચતા પહોંચતા તો પાંખડીઓ ખરવા માંડે. એટલે અંદર અંદર સંતોની ચર્ચાની અંદર સંતોને વિચાર આવ્યો કે આપણે એવી રીતનો હાર કરી, આપણા જ ખેતરની અંદર ખૂબ સારી પ્રમાણની અંદર તલ પાક્યા છે. તલનો દાણો બહુ નાનો, તો એ તલના દાણાને એટલા પાતળા અણીદાર સાધન વડે કરીને એમાં પરોવીને દોરાની અંદર લઈ જવાનો તલના દાણાને, અને એમાં તો એક એક જ દાણા ઉપર બીજો દાણો, બીજા ઉપર ત્રીજો દાણો, એમ બધાને થોડા 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 આ પ્રમાણે આપી દીધા છે. સંત સમુદાય થોડો મોટો, એટલે પોરવીને તૈયાર કર્યો. એમાં સફેદ તલ અને કાળા તલ બેય આપણે ત્યાં પાકતા હતા. એટલે એ પ્રમાણે એનો વચમાં એ પ્રમાણે વિભાગ કરી અને સરસ મજાનો આમ લાંબો હાર બનાવ્યો. બનાવતા ટાઈમ લાગ્યો, અને જ્યારે એ હાર ત્યાં આગળ પ્રમુખ સ્વામી મહારાજ અને જન્મ જયંતિ ઉપર પહેરાવવામાં આવ્યો ત્યારે ડોક્ટર સ્વામી જોઈને કે સાંભળીને એટલા બધા આશ્ચર્યમાં ડૂબી ગયા કે ઘણી બધી પ્રકારના હાર આપણે જોયા છે, ધાણીના અને મમરાના અને એ બધા તો ઠીક છે, સૂકા મેવાને આપણે જોયા છે, પણ અહીંયા તો તલનો હાર, કેટલું અઘરું. અને એવું સન્માન કદાચ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર, એટલે કહેતા કે વિશ્વના ઇતિહાસની અંદર કોઈ સત્પુરુષનું થયું હોય તો આ પહેલું હશે. પણ એ સન્માનની અંદર ક્યારે પોતે પોતાના જ્ઞાનરૂપી સમજણે કરીને અંતરની અંદર એવું નથી થતું કે હવે ધીમે 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 સંતો હરિભક્તોમાં બધાએમાં મારો મહિમા વધવા માંડ્યો, હવે લોકોને ખબર પડી. એવો વિચાર જિંદગીમાં પણ ક્યારેય ન આવે, જાગ્રત સ્વપ્ન કે સુસુપ્તિમાં પણ ન આવે. જ્યારે શુભ ગુણની અંદર જ્યારે આવો એક માનરૂપી અવગુણ આવીને પડે છે ને, ત્યારે 10 મણના દૂધપાકની અંદર એક જેમ સર્પનું ટીપું પડ્યું હોય, સર્પની લાળ પડી હોય તો પણ કહે છે કે ખાનારાના પ્રાણ જાય. મહારાજ આપણને અહીંયા આગળ મુક્તાનંદ સ્વામી પોતે એટલો મધુર પ્રશ્ન પૂછે છે કે જ્ઞાન તો પોતે જાણવા માટે, જાણકાર, જ્ઞાન એટલે જાણવું. જાણતો હોય તો એને ખબર હોવી જ જોઈએ કે મને માન આવવું જોઈએ નહીં, પણ છતાંય આવે છે. એટલે એક બહુ ઝીણી ઝીણી બાબતો મહારાજે આપણને સમજાવી છે ને. આપણે ઘણી વખત શું થાય છે કે ચાતુર્માસમાં નિયમ લીધો હોય કે ભાઈ આપણે વચનામૃત 2 રોજ વાંચવા, એટલે વાંચી નાખીએ, પણ આટલી બધી ઝીણવટભરી વાત મહારાજ કહે છે. શુભ ગુણ છે પાછા. હા, અશુભ ગુણ હોય તો બરાબર છે. અમે હમણાં જુનાગઢની અંદર એક ભાઈની ફેક્ટરી ઉપર ગયા હતા અને ત્યાં મગફળી, સિંગદાણા, એટલે એ સિંગદાણાની ફેક્ટરીની અંદર જે માલ બધો આવ્યો હોય એ તો કચરા સાથે તો હોય, એ આપણે સમજીએ, પણ એને તો કહેવાય છે કે એના
હલર વડે કરીને કચરું કાઢી નાખે, પણ એની અંદર એક સરખો દાણો, જે નાના નાના હોય ને એ બધા એ જુદા પડી જાય 2-3 વકલની અંદર, અને એક સરખા દાણા હોય એ જુદા પડી જાય, અને પછી એને વેચે એટલે એમાંથી ભાવ એને સારા મળે. તો શુદ્ધ કર્યા પછી તરત જ એના એ માલની અંદર એની કિંમત વધી જાય છે. એમ આપણા આવા શુભ ગુણ છે ને એની અંદર જ્યારે આવો જુદો જુદો કચરો પડ્યો હોય, માનનો, અહંકારનો, અભિમાનનો, ઈર્ષાનો, રાગ દ્વેષનો, અને પછી તો જીવનની અંદર આપણને ક્યારેય પણ કોઈ દિવસ મહારાજ કહે ને કે એ જીવતા પણ સુખી ને મરીને પણ સુખી નહીં થાય. એટલે એટલા માટે થઈને મહારાજ કહે છે કે બીજા બધા જે આ ગુણો છે, શુભ ગુણો છે, એને યોગે કરીને માન આવે, એ માનને કયા ઉપાયે કરીને ટાળવું. આપણે જાણીએ છીએ કે ભાઈ ચારુતર પ્રદેશની અંદર પુષ્કળ પ્રમાણમાં ડાંગર થાય છે, તો ડાંગરને એ વાઢીને ડાંગરને જે પ્રમાણે લેવાની હોય એમાં લઈને કોથળા ભરી ભરી અને રાઈસ મિલની અંદર મોકલી આપે. હવે એ ડાંગર ઉપર જે એનું પડ હોય ને બહુ સખત કઠણ હોય, પણ આપણે એક એક ડાંગરનો દાણો લઈ અને આપણે જ્યારે એને ફોલવાનો પ્રયત્ન કરીએ ત્યારે બહુ સમય જાય, પણ રાઈસ મિલની અંદર જાય એટલે એને બોઇલિંગમાં નાખે, એમાંથી વળીથી બહાર કાઢી અને પછી એ પ્રકારના મશીનમાં નાખે, અને એની અંદરથી આમ ચોખ્ખો અણીદાર લેશ માત્ર એ ચોખાના દાણો તૂટેલો ન હોય એવું જે વકલ છે એ જુદું પડે, અને તૂટેલા દાણાની જણી કણકી હોય એ જુદી પડે. એનો રસ્તો છે. એમ સ્વામી કહે છે કે આપણે આ સત્સંગની અંદર આવ્યા છીએ ત્યારે આપણા શુભ ગુણોની અંદર એ માન આવે છે તો નક્કી છે. એમાં તો હું પણ પોતે કબૂલ કરું છું કે આપણે માનના આધારે જ આપણે વધારે લીલા પલ્લવ દેખાઈએ છીએ. આ એક પ્રકારની સ્વામી કહે છે ને કે જેમ પેટમાં ભૂખ લાગે તો ખોરાક ખાવાથી કહેવાય છે કે ભૂખ મટી જાય. તરસ લાગે તો પાણી પીવાથી તરસ મટી જાય. થાક લાગે આરામ કરવાથી થાક ઉતરી જાય. પણ એમ માન અંદરની અંદર પડ્યું છે ને તો એ માન મળે ને ત્યારે એ લીલો પલ્લવ થઈ જાય. એટલા માટે થઈને મહારાજ આપણને બહુ સ્પષ્ટપણે સમજાવે છે. મુક્તાનંદ સ્વામી પોતે કેટલા બુદ્ધિશાળી સંત, પોતાનો ધ્યેય સિદ્ધાંત નક્કી કરીને આવેલા પુરુષ. સદગુરુ સંત સ્વામી પોતે વાત કરીને કહેતા કે ઉત્તમ મુમુક્ષુ કહેવાય. અને એ પૂછે છે બીજા જે શુભ ગુણ તેને યોગે કરીને માન આવે, માન ક્યાં ઉપાયે કરીને ટાળવું. વાવાઝોડું આવવાનું જ છે એ નક્કી જ છે. જ્યારે પ્રકૃતિના વાતાવરણમાં વિચિત્રતા વર્તાય ત્યારે વાવાઝોડું આવે જ, પણ આપણે એમાંથી બચવા માટે શું કરવું? એનો રસ્તો તો હોય ને હોય જ બધાયમાં, આમાં પણ છે. અને ત્યારે મહારાજ પોતે પોતાના જીવનની અંદર વાત કરતા કહે છે જે ભગવાનના ભક્તનું મહાત્મ્ય જાણીને પોતે દેહ કરીને તેમને નમસ્કાર કરે તથા તેમની સેવા ચાકરી કરે, અને જો હૈયામાં માનનો સંકલ્પ થાય તો તેને ઓળખે અને વિચારનું બળ રાખે તો માન ટળી જાય.
આમ એકદમ તળપદી ગુજરાતી ભાષાની અંદર સરળતાથી સમજાઈ જાય અને આમાં ખરેખર વાસ્તવિક મહારાજના શબ્દ પ્રમાણે તો સરળતા છે જ, પણ આપણને કાઠવું પડે છે. એ આજકાલનો આવેલો ને હું વળી એને ક્યાંથી નમું. મહારાજ પહેલું શું કહે છે કે ભગવાનના ભક્તનું મહાત્મા જાણે. એક વાત તો નક્કી છે કે મહિમા સમજાય ને એમ જ આપણી પ્રગતિ છે. જે આપણે આપણા જીવનની અંદર આખી જિંદગી સુધી કાળી મજૂરી કરીને 2, 4, 5, 10 તોલા સોનાના દાગીના ઘરમાં રાખ્યા હોય એનો આનંદ તો હોય જ, બહાર દેખાય નહીં. લગ્ન પ્રસંગે પહેરવાના થાય ત્યારે પહેરીને નીકળે પણ ખરા, એને આનંદ આવે. પણ રાતના ચોર આવીને ચોરી જાય ને ત્યારે આખી રાત તો એની બગડે, પણ જિંદગી બગડે. ઘરે આખી જિંદગીની મારી કમાણી ગઈ. એને સમજાઈ ગયું છે કે આ મારું જે સોનું હતું એ જ મારા જીવનની જિંદગીની કમાણી હતી. અને રાતના ભર ઊંઘની અંદર રહ્યો ને કાળી રાતે ચોર આવ્યા ને ચોરી ગયા, હવે ક્યાંથી મળશે? એમ એને મહિમા સમજણો છે. એટલે પણ કે સામે કે ઘરની અંદર ચોર આવ્યા હોય અને બારણું ખોલતા જ ઘરમાં ગાયો ભેંસો બળદ રાખ્યા હોય અને એ બધાએ ગાયો ભેંસો બળદ પોદળા કરે એટલે છાણ કરે, એને ભેગું કરવા માટેનો છાણનો ટોપલો રાખ્યો હોય અને ભેગું કરવા માટે વાળવા માટે સાવણો રાખ્યો હોય. હવે એ ટોપલો ને સાવણો કદાચ કોક લઈને જતો રહે ચોરી કરીને, તો જેટલો આઘાત એને ઓલા દાગીના ચોરાયા છે એમાં લાગે છે એટલો આઘાત એને આ ટોપલો અને સાવણો ચોરાઈ ગયો એમાં લાગશે નહીં. કારણ કે સમજાઈ ગયું છે કે આ 10 તોલા સોનાના દાગીનામાંથી તો આવા તો કેટલાય ટોપલા આવે. એટલે વ્યક્તિ બરાબર સમજવી જોઈએ. મહારાજને કહેવું છે કે ભગવાનના ભક્તનો મહિમા જાણવો, બસ. અને મોહન સ્વામી મહારાજ આપણને વારે વારે કહે છે, વાત આપણને ભલે ન મનાય અથવા ન સ્વીકારી શકાય, પણ વાસ્તવિક તો છે કે ભગવાનના ભક્તનો જેટલો મહિમા સમજશું એટલો જ આપણે આપણા અંતરની અંદર આપણને આનંદ આવશે. અને મહિમા સમજાશે ને તો સ્વામી કહે છે કે અંતરની અંદર અહંકાર ઓટોમેટિક ટળવા માંડે. હિમાલય ઉપર બરફ બના થરના થર જામેલા હોય છે, પણ ઉનાળાની કાળઝાળ ગરમીમાં એ 45 ડિગ્રીની અંદર 46-50 ડિગ્રીએ પહોંચે ને સૂર્યનારાયણનો પ્રકોપ થતો ટપોટપ માંડે ઓગળવા ને ઓગળીને પાણી થઈને એનો રેલો ચાલુ થાય ને બધી જ અલકનંદા ને મંદાકિની ને ગંગા ને યમુના ને બધી નદીઓનું જળ ભેગું થઈ અને આવે હરિદ્વાર ઋષિકેશમાં. એમ સ્વામી કે મહિમા આપણા અંતરની અંદર બરાબર જાગે કે હા, જે ભગવાનના સંબંધવાળા ભગવાનના ભક્ત મને મળ્યા છે, એવી રીતે મહિમા સમજીને દેહ કરીને નમસ્કાર કરે. એટલે નથી કહેતા કે નીચું કાંધ કરીને નમતો નથી રે, નીચું કાંધ કરીને નમતો નથી રે. હે એવું સાધુ સંગાથે અભિમાનયંત કાળે, સગું નહીં કોયનું રે. એવું સાધુ સંગાથે અભિમાનયંત કાળે, સગું નહીં કોયનું રે. નીચું કાંધ કરીને નમતો નથી. પણ એ વલ્લભ બાપા રાજુલાવાળા કહેતા ને કે પેટમાં કોષ ગળી ગયો હોય ને એમ ભગવાનના મંદિર આવે ને ત્યારે આમ નામ ઊભો જ રહે, આંખો ન વળે. ભાઈ
અહીંયા જો નમસ્કાર કર્યા છે ભગવાનને, ભગવાનના સંતને મહિમા સમજીને ભક્તને નમસ્કાર કર્યા છે, તો પછી ક્યાંય આપણે નમવું નહીં પડે. એટલે એટલા માટે થઈને મહારાજ આપણને કહે છે કે પહેલામાં પહેલું તો ભગવાનના ભક્તનું મહાત્મ્ય જાણવાનું છે. મહિમાની વ્યક્તિ મેં તમને કહી એમ, સોનાના દાગીનાના એ માલિક તમે છો, અને ટોપલો ને હાવણો પડ્યો છે એના એ માલિક તમે છો, પણ બેની અંદર ફેર કેટલો. એવો મહિમા, સોના જેવો મહિમા આપણે સમજીએ તો આપણું કામ થાય. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.